तुम हमारा ब्लॉग देखते हैं तो कैसा लगा? बहुत अच्छा लाइक करो, शेयर करो, सब्सक्राइब करो। ચકલીઓ જવા આટા મારવા મળી છે, દરરોજ આવી જાય. ગઈકાલની ખૂબ જ કોમેન્ટ આવી, સબસ્ક્રાઈબ ખૂબ જ આવ્યા, ફોને ઘણા આવ્યા હતા. અમદાવાદ, મુંબઈ, અમેરિકા, દુબઈ, કાલ ખૂબ લોકોએ આ ફોનમાં વાત કરી. આપનો ખૂબ ખૂબ આભાર. આપ જોઈ શકો છો અમારા ખેતીવાડીના ટ્રેક્ટર. ટ્રેક્ટર ખેતી માટેના છે. જ્યારે ઉનાળામાં ખેતી કરી હોય ત્યારે આ હાલે, પછી કપાસ મોટો થઈ જાય ત્યારે પછી આ ટ્રેક્ટર ચાલે. છોડ ભાંગે નહીં એટલે ઊંચું ટ્રેક્ટર કરાવ્યું છે, જોઈ શકો છો. હજી છોડને કોઈ નુકસાની ન થાય. મોટો કપાસ થાય ત્યારે આ 15 હોર્સ પાવરનું આવે, આ 35 હોર્સ પાવરનું આવે. લીંબુડી, રીંગણી બધી જો તુવેર. આજે આપણે દાળ કરીએ ને, તુવેર દાળ, દાળ ભાત ભેગી ખાઈ, એ તુવેર કહેવાય. આ ફુદીનો આ ચામાં નાખીએ ને એટલે એકદમ સ્વાદિષ્ટ ચા થાય. અને શિયાળામાં તો બહુ જ ફાયદાકારક ફુદીનો. આમાં પાણીપુરી કરે ત્યારે આનો ઉપયોગ કરે. ફુદીનો કહેવાય. રીંગણી અમારી જેન ગાડી છે, ઉંમર થઈ ગઈ છે ગાડીની, પણ હાલે સારી એટલે વાંધો નથી કાંઈ. હાલો એક સરસ મજાનું કીર્તન લઈ લઈ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સુંદર શ્રી ઘનશ્યામ મારા મન મંદિર માયાવો રે, અંતર દાજી રહ્યું સેવાલા, દર્શનનો દુલાવો રે. અપરાધીસુ જનમ જનમનો દયાવે કંઈક લાવો રે. જૂઠા જગતમાં ભૂલો પડ્યો છું, રસ્તો કંઈક બતાવો રે. પીળા પીતાંબર જરકસી જામા, મુંગઠ ધારી આવો રે. એકવાર પ્રભુ દર્શન આપી, ભક્તિનાદ ગજાવો રે. રોજ ઉઠી શું કહેવું પ્રભુજી, એક દિવસ તો આવો રે. દીન દયાળો દર્શન આપી, શું યમને તલસાવો રે. સ્વામિનારાયણ હૃદયમાં આવો, ત્રિવિધ તાપ શમાવો રે. હૈયા હીણો આવ્યો આંગણીએ, મારા મનને ભાવો રે. સુંદર શ્રી ઘનશ્યામ મારા મન મંદિર માયાવો રે. જય સ્વામિનારાયણ. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો અને શેર કરો. બાય બાય. જય સ્વામિનારાયણ. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું. સુંદર શ્રી ઘનશ્યામ મારા મન મંદિરમાં આવો ને. સ્વામિનારાયણ ભગવાન હંમેશા આપણા હૃદયમાં રહેવા જોઈએ. સ્વામિનારાયણ ભગવાન આપણા હૃદયમાં રહે એટલે કોઈ જાતની તકલીફ નથી. સુખ શાંતિ જ એમાં ભરેલી છે. આ જીવ જન્મ લે છે એનું મૃત્યુ છે. કઈ આ પ્રાણ પંખીડું ઉડી જાય એનું કોઈ નક્કી નથી હોતું. એટલે અખંડ ભગવાનને સ્મરણ કર્યા કરવું અને અખંડ ભગવાનને યાદ કર્યા કરવા. આ સંપત્તિ કદાચ કરોડો રૂપિયાનો તમે સોનાનો મહેલ બનાવશો ને તો એ બધું પડ્યું રહે, પણ જો ભક્તિ કરવાનું ચૂકી ગયા તો માણાના અવતારમાં જન્મા તોય હું, મર્યા તોય હું, આવ્યા તોય હું, ન આવ્યા તોય હું. એટલે બહુ મોટા ભૂલ કરી ન બેસવું.
માણસના અવતારમાં જ આ બધું છે, ભક્તિ કરી શકો, બાકી એક અવતાર એવો નથી. સરસ મજાની ભાજી અને મોગરી વઘારવાની છે. મોગરીનો સંભારો બનાવવાનો છે આજ. સરસ મજાની બે ભાજી થઈ રહી છે. મસ્ત મજાની ભાજી, મેથી, મેથીની ભાજી, રાઈ, જીરું અને મેથીનો પાવડર. અને મોગરીનો સંભારો કરવો છે. ઘરે મૂળા હતા ને, બરોબર. એનો. સાથ મેં પાપડ. સરસ મજાની બે ભાજી બની રહી છે. અને અહીંયા વઘારાની મોગરીનો સંભારો, રાઈ, જીરું અને મેથીનો પાવડર અને આ મૂળાની મોગરી. અને કોમેન્ટ પણ સારી સારી આવે છે, તો બધાનો ખૂબ ખૂબ આભાર. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, હર હર ભોલે મહાદેવ, જય જલારામ બાપા દાન મહારાજ. સરસ. આ નિમક આ બે બાજુ સુલા ચાલુ છે એટલે બે માં નાખવું પડે ને થોડું. બરોબર. આ મોગરીમાં તો ખાલી નિમક ને હળદર જ. અને આમાં હળદર, ચટણી અને ધાણા જીરું. સરસ મજાનો ભાજીનો વઘાર થઈ ગયો છે ને મસાલો પણ નખાઈ ગયો છે. મેથીની ભાજી અને બાજરાના રોટલા. મસ્ત મજાની ભાજી બનશે. ભાવતી હોય એટલે કોમેન્ટ કરજો. બસ. મસ્ત મજાના રોટલા. વાહ, આ તો અસલ કાઠિયાવાડી ભાણું. હું કાઠિયાવાડી ખાણું. સરસ મજાના ભાઈ રોટલા બની ગયા છે. દડા અને મોટા. સરસ. લ્યો, ખૂબ સરસ મજાના રોટલા બની ગયા. ભાજી પણ બની જશે. ચાલો. સરસ મજાના રોટલા અને ભાજી અને મોગરીનો સંભારો અને કોબીનો સંભારો. ખૂબ સરસ મજાના પૂનમના ચાંદા જેવા રોટલા બની રહ્યા છે. સરસ મજા. Karna Sakati